સુથાર સમાજના સંત શિરોમણી શ્રી કંથળ દાદાની સમાધિ પૂજન તથા પાટકોરીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. ધ્રંગ, કચ્છ. કચ્છ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ધ્રંગ સ્થિત પૂજ્ય સંત શ્રી મેકરણ દાદાના અખાડા ખાતે કચ્છી નવા વર્ષ અષાઢી બીજના પાવન અવસરે શ્રી કચ્છી મેવાડા સુથાર સેવા સમિતિના આયોજને સુથાર સમાજના સંત શિરોમણી પૂજ્ય શ્રી કંથળ દાદાની સમાધિ પૂજન, મહાઆરતી, સંતોના સામૈયા, દાંડિયા રાસ, સંતવાણી તેમજ પાટકોરીનો પ્રથમ વખત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પવિત્ર ધાર્મિક પ્રસંગે કચ્છભરના સુથાર સમાજના ભાઈઓ બહેનો, વડીલો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજનનો લાભ લીધો હતો. કચ્છના લોક આસ્થાના કેન્દ્ર એવા પૂજ્ય સંત શ્રી મેકરણ દાદાએ પોતાના સમગ્ર જીવન દરમિયાન કચ્છના રણમાં ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી પીવડાવીને માનવ સેવાનું અનોખું કાર્ય કર્યું હતું. તેમના જીવનમાંથી સેવા, સમર્પણ અને પરોપકારનો જે સંદેશ સમાજને મળ્યો છે તે આજે પણ લાખો લોકો માટે પ્રેરણારૂપ છે. કહેવાય છે કે લગભગ 400 વર્ષ પહેલા સુથાર સમાજના ભક્તરાજ પૂજ્ય શ્રી કંથળ દાદાએ પણ સંત શ્રી મેકરણ દાદા સાથે જીવંત સમાધિ લીધી હતી. સુથાર સમાજના આવા મહાન સંત શિરોમણીની પુણ્યસ્મૃતિને ચિરંજીવ રાખવાના હેતુથી શ્રી કચ્છી મેવાડા સુથાર સેવા સમિતિ દ્વારા પ્રથમ વખત આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને સમાજના દરેક વર્ગમાંથી ભરપૂર આવકાર અને પ્રશંસા મળી હતી. કાર્યક્રમ દરમિયાન શ્રી કંથળ દાદાની સમાધિનું વૈદિક વિધિ અનુસાર પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાઆરતી યોજાઈ હતી, જેમાં હજારો ભક્તોએ એકસાથે દીપ પ્રગટાવી ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. સંતોના સામૈયા સાથે સમગ્ર પરિસર આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યું હતું. સાંજના સમયે પરંપરાગત દાંડિયા રાસનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ, યુવાનો અને બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રાત્રિના સમયે યોજાયેલી સંતવાણીમાં સંતોએ ભક્તિ, સેવા, સંસ્કાર અને સમાજની એકતાનો સંદેશ આપતા સૌને ધર્મમાર્ગે આગળ વધવા પ્રેરણા આપી હતી. આ પવિત્ર પ્રસંગે મેકરણ દાદા જાગીરના મહંત શ્રી 1008 મૂળજી રાજા, ગુરુ કાનજી રાજા, રુદ્રાણી શક્તિપીઠના મહંત શ્રી લાલગીરી બાપુ, પુંજલદાદા અખાડાના મહંત શ્રી દિલીપ રાજા કાપડી, વાઘેશ્વરી ધામ હબાઈના મહંત શ્રી લક્ષ્મણગીરી તેમજ દયારામ દાદા કાપડી, લોડાઈ સહિત અનેક સંતો અને મહંતોએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. તેમણે પોતાના આશીર્વચનોમાં સંત પરંપરાનું જતન, સમાજમાં એકતા, સેવા અને સંસ્કારોના જતનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં કચ્છી મેવાડા સુથાર સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમાજના દરેક વર્ગે આયોજનમાં ઉત્સાહપૂર્વક સહભાગી બની કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ સમાજજનો તેમજ સમગ્ર ધ્રંગ ગામના લોકો માટે મહાપ્રસાદ સ્વરૂપે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી અરવિંદભાઈ સુથાર, રતનાલ તેમજ શ્રી કચ્છી મેવાડા સુથાર સેવા સમિતિના તમામ હોદ્દેદારો, કાર્યકરો અને સ્વયંસેવકોએ દિવસ રાત જહેમત ઉઠાવી હતી. તેમના સુચારુ આયોજન અને સેવાભાવનાના કારણે સમગ્ર કાર્યક્રમ ભક્તિમય, શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો. ઉપસ્થિત સમાજજનોએ સમિતિના આ પ્રયાસોની પ્રશંસા કરતા ભવિષ્યમાં પણ આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. રિપોર્ટ: નરેન્દ્ર સુથાર, રાજકોટ.